એડવાઇસ આપું તમને લોકો, જ્યારે તમે કોઈ મોટી હોટલમાં બ્રેકફાસ્ટ માટે, હાઈ ટી માટે, લંચ ડિનર કોઈ પણ કરવા માટે જતા હોય ને, લાઈક તમારી હોટલમાં, તો પેલા છે ને ઓલામાં મેકઅપના થથેડા કરીને નહીં જવાનું, અહીંયા ગાલ ઉપર ને વાને, કેમ કે અહીંયાના ભૂરિયા લોકો છે ને એ લોકો સાવ ક્લીન હોય, મતલબ એને તમે જુઓ ને તો એકદમ નેચરલ બ્યુટી લાગતા હોય, એટલે એ લોકો તમને જોઈને આમ જરાક વિચિત્ર રીતે સામે જોવે. પ્લસમાં એનો સ્ટાફે તમારી સામે એવી રીતના જોવે, કેમ કે અહીંયા કોઈ એવા લાલી લપ્પા કરીને ના ફરતું હોય, નેચરલ હોય, એ લોકોની સ્કિન જ એટલી સારી હોય, કેમ કે એ સારા વાતાવરણમાં રહેતા હોય ઓફકોર્સ. તો ખાલી કાજલ, લિપસ્ટિક, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન આવું કરીને વહી જવાનું, કપડાં સારા પહેરવાના ઢંગના, બાકી લાલી લપ્પા કરશો ને આમાં તો બધા સામે જોશે. આથી મારી ફ્રી એડવાઇસ, લેવી ન લેવી તમારા ઉપર છો. જો આમ સિમ્પલ ને સોબર, કોઈ હાઈ સ્ટાન્ડર્ડ વસ્તુ નહીં, નેચરલ જેવા હોય એવા જ લાગવા જોઈએ, ખાલી સ્કિન ગ્લો કરવી જોઈએ. નહીં તો ગરીબ ભિખારી સમજે આ લોકો, ખબર છે આપને, ગરીબ ભૂરિયા તો એમ સામે જોયું જાણે તમે કોઈ પ્રાણી સંગ્રહાલયમાંથી એવા હોય, એટલે એટલું જ રેડી થવાનું, નેચરલ લાગીએ ને એટલું જ. લુક એટ ધ મોર્નિંગ વાઇબ્સ, કેટલી સરસ છે, મસ્ત એકદમ. સિટ્રસમાં આપણે જમાવટમાં કાંઈ નહીં, આપણે જમાવટમાં નહીં એમ. ઓકે, સો ધીસ ઇઝ અ ફેન્સી બ્રેકફાસ્ટ. એટલે બધી વસ્તુના નામ કહીશ તો રાત થઈ જશે. હજી પેલી સાઈડ બહુ બધું છે, બધાના નામ કહેવા રહીશ તો બહુ લેટ થઈ જશે. નોન વેજ વેજ બધું મિક્સમાં, મતલબ આપણી ચોઈસ. આ છે ને આ ઓરિજિનલ બ્રેડ છે, નો એગ્સ નો ગ્લુટેન, જે આપણે નથી મળતી ત્યાં. બોલો, તમને ખબર હતી ગ્લુટેનને નોનવેજમાં ગણે લોકો, અને આજ સુધી આપણે આવી બ્રેડ ખાતા નહોતા. બોલો, આ બ્રેડ જ કંઈક ડિફરન્ટ છે, ગજબો. હવે આના પર લગાડવાનું હે ને, કદાચ